મોક ઇન્ટરવ્યૂ તરફ જઈએ તો મોક ઇન્ટરવ્યૂ રિગાર્ડિંગ ઘણી બધી બાબતો છે. પહેલી વસ્તુ છે કે શું મોક ઇન્ટરવ્યૂ આપવા જોઈએ? તો ડેફિનેટલી મારા મતે મોક ઇન્ટરવ્યૂ આપવા જોઈએ. બીજો પ્રશ્ન છે કેટલા આપવા જોઈએ? તો એટલીસ્ટ 3-4 મોક ઇન્ટરવ્યૂ તો આપવા જોઈએ. એનાથી વધારે આપવાના છે કે નહીં એ ડિપેન્ડ કરે છે કે તમારે ઇન્ટરવ્યૂની તૈયારી તમારી કેવી છે. જો તમને સેન્ટેન્સ ફોર્મેશનનો ઇસ્યુ થાય છે, જો તમને આર્ટિક્યુલેશનનો ઇસ્યુ થાય છે, જો તમે કોઈ અનનોન પર્સન સાથે વાત કરતી વખતે પ્રેશર ફીલ કરો છો, તો જેમ જેમ ઇન્ટરવ્યૂ આપતા જશો એમ એમ તમને હેલ્પ થતી જશે. અને ફાઇનલ વાત કે મોક ઇન્ટરવ્યૂમાં જે સજેશન આપવામાં આવે છે એનું શું કરવાનું? તો એક ડાયરી બનાવો. તમે જ્યાં જ્યાં મોક આપ્યા છે એમાંથી જે કોમન સજેશન છે, કોઈએ તમને કોમનલી કોઈ સ્ટ્રેન્થ તમારી કહી હોય, જેમ કે ઘણા લોકો છે એ બહુ સારી રીતે બોલી શકતા હોય છે, સેન્ટેન્સ ફોર્મેશન બહુ સારું થતું હોય છે, લગભગ બધા મૂકમાં તમને એવું કહેવામાં આવે છે, તો આ ડેફિનેટલી તમારી એક સ્ટ્રેન્થ છે. બની શકે દરેક મૂકમાં તમને કહે છે કે તમે સ્ટેન્ડ નથી લઈ શકતા, ફર્મ નથી તમારી આર્ગ્યુમેન્ટમાં, તો પ્રેશરમાં આવી જાઓ છો. તો જો દરેક મૂકમાં વસ્તુ કહી રહ્યા છે તો ડેફિનેટલી આપણી વીકનેસ હશે. તો પહેલું સ્ટેપ છે કે જે કોમન બાબતો છે એને ડાયરીમાં લખી લો ને એના ઉપર વર્ક શરૂ કરો. બીજા કયા સજેશન લેવા? તો જ્યાં જ્યાં તમે મોક આપ્યા છે એમાં જે મોક લેનાર વ્યક્તિ છે એનો પોતાનો શું એક્સપિરિયન્સ રહ્યો છે, પ્લસ તમને જેના ઉપર ટ્રસ્ટ છે એમના સજેશનને તમારે એક્સેપ્ટ કરવા જોઈએ. આવી જ બાબતોને ફરીથી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.